કેમ છો મિત્રો, જેમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લાવી છું તદ્દન નવી સૂકી ભાજીની રેસીપી। તો ચલો આપણે સૂકી ભાજી બનાવવાની શરૂઆત કરીએ। મેં અહીંયા 1 કિલો જેટલા બટેકાને સારી રીતે બાફી છાલ ઉતારી અને નાના નાના કટ કરી લીધેલા છે। હવે એક પેનમાં 3 થી 4 મોટા ચમચી જેટલું તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું નાખી દેવાનું છે। ટમેટું, કોથમરી, મરચાં અને લીમડો લેવાનો છે। જીરું સારી રીતે સતળાઈ જાય એટલે તેમાં હળદર અને લીલા મરચાં નાખી અને સાતળી દેવાનું છે। ત્યારબાદ મીઠો લીમડો પણ નાખી દેવાનો છે। હવે વારાફરતી બધા જ બટેકા છે તેમાં આપણે નાખી દઈશું। બટેકા છે તે વારાફરતી નાખશું એટલે સારી રીતે બધો જ મસાલો મિક્સ થઈ જાય અને બટેકા આપણા તૂટે નહીં। જોઈ શકો છો હવે બધા જ બટેકા મેં નાખી દીધેલા છે। ચમચાની મદદથી હું હવે ભેગા કરી લઈશ। હવે 1.5 લીંબુનો રસ મેં કાઢી નાખેલો છે તે આપણે એમાં નાખી દઈશું। ત્યારબાદ 1/2 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે। ખાંડ ઉમેર્યા પછી 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું આપણે એડ કરવાનું છે। જો તમે આવી રીતે બનાવશો તો સૂકી ભાજીનો ટેસ્ટ અને કલર ખૂબ જ સરસ આવશે। સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે, તમે જોઈ શકો છો। હવે ઉપર કાચા ટમેટાં આપણે નાખી દેવાના છે। ઉપર ટમેટાં નાખવાથી સૂકી ભાજીનો કલર ખૂબ જ સરસ આવે છે અને ખાવાની પણ મજા આવે છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।